નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે. આથી ગુજરાતમાં મધ્યમથી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. તો આપણે આજે વરસાદ વિશે વિગતવાર કરીશું. તો ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તો ખાસ કરીને મહીસાગરના લુણાવાડા, વીરપુર, બાલાસિનોર, છતરામપુરના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35થી 40 કિમીની આસપાસ રહી શકે છે. તો હવે અમદાવાદના ધંધુકા, ધોલેરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને આણંદના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી તેજ વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35થી 40 કિમીની આસપાસ આણંદની આસપાસ રહી શકે છે. ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારો જે છે તે આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે 1-2 સેન્ટીમીટરની અંદર વરસી શકે છે. જેમાં ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસરના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવોથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખેતી ઉપર ભારે અસર પડી શકે છે. તો પાકની બાકી હોય તો ઝડપથી કરવા નમ્ર વિનંતી છે. હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર અને આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના લોધિકા, વિસિયા, કોટડા, સંઘાણી, ચોરી, ગોંડલના ધોરાજી, ઉપલેટ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ભાવનગર, સિહોર, તળાજાના વિસ્તાર હોય, ઘોઘાના વિસ્તાર હોય, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટીમીટર અંદર ભારેથી ગાજવીજ સાથે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35થી 40 કિમીની આસપાસ રહી શકે છે. તો ખાસ કરીને જામનગરના વિસ્તારો હોય, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જામનગરના એમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ભાવનગરના વિસ્તારો હોય, આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓકામંડળ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી તેજ વરસાદ સૌરાષ્ટ્રમાં આગામી વરસાદનું જોર વધી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે 1-2 દિવસની અંદર વરસાદનું આગમન થઈ શકે છે. જેમાં ખાસ કરીને જે આ સિસ્ટમ જે રાજસ્થાન નજીક આવી પહોંચી છે, જેમાં રાજસ્થાનના જોધપુર, જયપુર, અજમેરના વિસ્તારો જે છે, ઉદયપુરના, તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સરહદી પંથકોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેમાં અંબાજી, દાંતા, દોલતરાના વિસ્તારો હોય, આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, ખેડ, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર પણ હળદના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે. આ વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35થી 40 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને રાજસ્થાનના નજીક આવેલા વિસ્તારો જે છે ઉત્તર ગુજરાતના, આ વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ધાનેરાના વિસ્તાર, વાવ, થરાદ, ડીસા, કાંકરેજ અને દાંતીવાડાના વિસ્તારો, દિયોદરના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. તો આ હતા વરસાદના સમાચાર. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદનું જોર વધી શકે છે. જેમાંથી સર્વે મિત્રોએ નોંધ લેવી કે પાકની લણણી ઝડપથી કરવા નમ્ર વિનંતી છે અને પવન વેગથી વરસાદનું આગમન ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. હવે આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં ડાંગના હવા સુબીરના વિસ્તારોની અંદર પવન વેગથી 1 થી 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ગાજવીજ સાથે અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા અને ભારે નુકસાનથી હાનિ પહોંચી શકે છે. તો ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ
વિસ્તારોને સાવચેતી રાખવા નમ્ર વિનંતી છે. ખાસ કરીને નર્મદા, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોની અંદર પણ મધ્યમથી તેજ ભારે વરસાદ વરસી શકે છે. તાપીના ઉજ્જૈન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થઈ શકે છે. કેટલાક વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં વીજળીના કડાકા અને પવન વેગથી વરસાદ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો સામાન્ય રૂપે વરસાદનું આગમન 2 થી 3 દિવસની અંદર થઈ શકે છે. જેમાં ખાસ કરીને આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. જેમાં ભુજના નલિયાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઈ શકે છે. આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે લાઈવ સચોટ માહિતી અનુસાર આ વરસાદના સમાચાર બનાવવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાન તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે. તે સર્વે નોંધ લેવી અને આ ચેનલની અંદર તમને નિયત સમય અનુસાર દરરોજ અવારનવાર વરસાદના સમાચાર જોવા મળી રહેશે અને આપણી આ વેધર ટીવી ન્યૂઝ તમને ખૂબ જ ચેનલ ઉપયોગી બને એ હેતુથી આપણી ચેનલની અંદર વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે.